ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણે ચૂલો બગડી ગયો હતો, તો ચૂલો રિપેરિંગ કરવા આવ્યા જોઈ શકો છો માર્કેટમાં। અત્યારમાં કંઈક રસોઈ બનાવવાની હોય બનાવવા આવ્યા છીએ। હેલો ગાઈસ, તો આપણે છે ને ચૂલો રિપેરિંગ કરીને આવી ગયા છીએ। તો ચાલો આજે કરી નાખીએ। બપોરે છે ને વાંધા પડી જાય, કામે જવાવાળા હોય કે નહીં વાંધા પડી જાય, તો આપણે ફિટિંગ કરી નાખવી। જોઈ શકો છો તમે। આ હારું હરખું બેસતું નથી। બેસતું નથી હો, કંઈક વાંધો હોય છે એવું લાગે। બેસતું નથી દોસ્તો। હવે આનો શું વાંધો હોય છે કોને ખબર હોય। देखना ये कोई है हो गया था, तभी मैं सोच रही हूँ कोई गया है। नहीं, इधर वाले कोई गया होगे, भाभी भाभी गई होगी। तेल थोड़ું નાખવું પડશે, બેસતું નથી। તેલનું ડબલું ખાલી થવા આવ્યું છે। હવે જોઈ શકો છો તમે, આમાં જો કદાચ નાખી જવું તો બેસી જાય। હવારમાં બગડી ગઈ, હવારમાં ચા બનાવવા ગયા ને તો બગડી ગયા ને ગયા નથી। આનું જે ઓલું છે ને એ જતું રહ્યું એ આ નથી। બેસજો તેલ પૂરું ગયા મહિનામાં લાવી હતી। કેટલાનું લગભગ 800 રૂપિયાનું લાવી હતી। ગયા મહિનામાં નહીં, લગભગ પહેલા મહિનામાં 20 તારીખે લગભગ લાવેલી છું। પૂરું થઈ ગયું। જો આ ચા બનાવતી છે ને પછી વળી હવે હા વળી પાછું ઊંધું થયું છે। વાંધો નહીં। હવે જોઈ શકો છો, ચાલુ કરીને જોઉં છું। ચાલુ થઈ ગયો, થેન્ક યુ। ચાલુ થઈ ગયો। જય માતાજી બધાને। આપણે ચૂલો હમો કરીને લાવી નાખ્યો, ફિટિંગ થઈ ગયો। હવે રસોઈ બનવાના 11 વાગે રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું। તો પાછા આવતા બ્લોગમાં મળશું। જય માતાજી। કેમ કે મને કંઈ ખબર નહોતી, આજે વહેલા છૂટી જવાનું, વાંચતા નથી આવડતું ને તો છૂટી જવાનું। જોઈ શકો છો આ બધા છોકરા નીકળી ગયા છે। આ સેલ્લો રહ્યો છે, સેલ્લો ને એક બીજી છોકરી છે, જોઈ શકો છો તમે। રોજ રોજ ચોપાટીમાં થોડું જવાનું હોય, આ લીધું નહીં, કાલ નહોતા ગયા। તો જય માતાજી બધાને।